જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. મમતા ફાઉન્ડેશન માં જે તમે આયા, બરસાના, ગોકુલ, મથુરા, વૃંદાવન ફર્યા, આ યાત્રામાં તમને કેવા અનુભવો રહ્યા એ અનુભવ શેર કરવા વિનંતી. આ યાત્રામાં અનુભવ અમને એવા રહ્યા કે બહુ સારું લાગ્યું. બધી રીતના ફરવાનું, જમવાનું, રહેવાનું, બધી સગવડ સરસ હતી અને એક ફેમિલી સાથે બધા ફર્યા એ રીતના બહુ સારું રહ્યું. ઓકે. આયોજનમાં કઈ ચૂક રહી હોય તો જણાવવા વિનંતી. નહીં, કઈ નહીં, કોઈ ચૂક નથી રહી? નહીં. બધું પ્રમાણસર અને સમયસર હતું. સમયસર બધું. બીજી વખત મમતા ફાઉન્ડેશન માં આવશો હા, અને આને પ્રમોટ કરશો, હા, બીજાને કહેશો. હા. આભાર. થેન્ક યુ. ઓકે. રાધે રાધે. રાધે રાધે. મમતા ફાઉન્ડેશન સેવા સમિતિની જે આ બરસાના, ગોકુળ, વૃંદાવન, મથુરાની યાત્રા હતી, એમાં તમારો લીડર કોણ હતા? બ્રહ્માનંદ અંકલ. આગળ કોણ રહેતા હતા? બ્રહ્માનંદ અંકલ. મજા આવી કે નહીં આવી? બહુ મજા આવી. રહેવાની ને ખાવાની સુવિધાઓ કેવી હતી? બહુ મસ્ત. બીજી વખત મમતા ફાઉન્ડેશન માં આવશો હા, અને બીજાને કહેશો, હા, તમારા દોસ્તામાં કહેશો. હા. મમતા ફાઉન્ડેશન ને કેટલા નંબર આપો છો? 10 માંથી 10. 10 માંથી 10. થેન્ક યુ. રાધે રાધે. રાધે રાધે. મમતા ફાઉન્ડેશન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે જે મમતા ફાઉન્ડેશન માં બરસાના, વૃંદાવન, ગોકુલ, મથુરાની યાત્રા પર આયા, એમાં તમને કેવા અનુભવો રહ્યા અને મમતા ફાઉન્ડેશન ને તમે કેટલા માર્ક્સ આપો છો? અમને અનુભવો તો બહુ સારા રહ્યા. ધાર્યા કરતા બધે દર્શન એકદમ જોરદાર થયા. કहीं અમને પ્રોબ્લેમ નહીં. રહેવા, ખાવા, ફરવામાં, શોપિંગ નો બી ટાઈમ આપ્યો અને અમે મમતા ફાઉન્ડેશન માં 10 માંથી 10 ગુણ આપીશું. તમે બીજી વખત મમતા ફાઉન્ડેશન માં આવશો? હા, જરૂર. મમતા ફાઉન્ડેશન ને ક્યાંય પ્રમોટ કરશો? હા, થેન્ક યુ. આભાર. થેન્ક યુ.